નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંકટ મધ્યદેશ ખેતીની આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ડુંગળીના પાકમાં આવતા બાફિયા નામના રોગ જે દિવસે દિવસે ખૂબ માથું ઉચકી રહ્યો છે અને આના નિયંત્રણ માટેના ખેડૂતોએ પગલાં લેવા માટે ખૂબ ખેતી ખર્ચ વધી જાય છે અને ઘણી વખત એનું નિયંત્રણ કરવું છે એ ઘણી વખત મુશ્કેલ પણ થાય છે અથવા તો ખર્ચાળ થાય છે. તો આવા સમયે બાફિયાના રોગના નિયંત્રણ માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ, બાફિયાનો રોગ શું છે, એનાથી નુકસાન કઈ રીતે થાય છે, નુકસાન થયા પછી ઓળખવો કઈ રીતે સામાન્ય રીતે, ત્યારે એનું નિયંત્રણ મેળવતા પહેલાં ઓળખવો પણ જરૂરી છે. અને નિયંત્રણ છે એ જૈવિક છે, સંકલિત નિયંત્રણ કઈ રીતે મેળવી શકાય એ વિષય ઉપર માહિતી આપવા માટે આપણી ચેનલમાં જગદીશભાઈ કંટારિયા, કૃષિ નિષ્ણાંત, કૃષિ વૈજ્ઞાનિક શ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રોગ ભરતી સણોસરા ખાતે ફરજ બજાવે છે. એ આપણને આજે આ બાફીના રોગ વિશે, જે ડુંગળીના પાકમાં અને લસણના પાકની અંદર જે બાફીનો રોગ આવે છે એ વિશે ટૂંકમાં માહિતી આપણને આપશે. તો કંટારિયા સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. હવે કંટારિયા સાહેબ, જે મેં જ વાત કરી એમ કે આજે ડુંગળી છે એ ખૂબ જ સારું એવું ખેડૂતોને ઊંડિયામણ રળી આપતો પાક છે, જોખમી પાક છે, પણ આમ છતાં એ જો ખેડૂતોએ ટૂંકા ગાળાની અંદર વધારે આર્થિક ઉપાર્જન મેળવવું હોય તો ડુંગળીનો પાક છે એ ખેડૂતો વધારે પસંદ કરે છે. જ્યાં મરચીનો પાક ઘણા ખેડૂતો પસંદ કરે છે, એમ ડુંગળી પણ ટૂંકા ગાળાની અંદર સારું એવું મૂલ્ય, ટૂંકમાં જો બજાર ભાવ સારા મળી જાય તો ઘણી વખત ખેડૂતોને સારું એવું વળતર આપે છે. તો મારે અમારા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે મોટે ભાગે ખેડૂતો બાફિયાના રોગથી ખૂબ પરેશાન છે. ત્યારે દિવસે દિવસે આ બાફિયાનો રોગ છે વધતો જાય છે. તો આ બાફિયાનો રોગ છે શું, એક લાગવાના કારણો શું છે, એને ઓળખવો કઈ રીતે, વધતા એનું નિયંત્રણ કઈ રીતે મેળવવું, એ વિષય ઉપર અમારા ખેડૂત મિત્રોને માહિતી આપવા વિનંતી છે. કંટારિયા સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો. સાહેબે જેમ વાત કરી એમ કે ડુંગળી છે એ આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં મુખ્ય પાક ગણાય છે રબી ઋતુની અંદર, અને છેલ્લા ઘણા વર્ષોથી આની અંદર જે બાફિયા નામનો રોગ આવે છે એનાથી ડુંગળીના પાકમાં ઘણું બધું નુકસાન જતું હોય છે. તો સૌ પ્રથમ તો જાણીએ કે બાફિયો આવવા પાછળના કારણો શું હોઈ શકે, એને ઓળખવો કઈ રીતે અને એના નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકાય. તો સામાન્ય રીતે જોઈએ કે આપણે જે ડુંગળીનું વાવેતર છે એ કાંજીના એટલે કે રોપ દ્વારા કરતા હોઈએ તો ઘણીવાર જોઈએ છે કે કળી જે છે હોય છે એ ભેજ લાગી ગયેલી હોય છે અને પોચી પડી ગયેલી હોય છે. એનું જનરલી આપણે જે ખેતરમાં વાવેતર કરતા હોઈએ છીએ તો આની અંદર જે સૌપ્રથમ છે એ સડો લાગે છે અને એના કારણે છે એ આખું છોડ છે એ પીળો પડી અને ગૂંચળું વળીને પડી જતો હોય છે અને ધીમે ધીમે છે એ જનરલી છે એ બાફિયો ફૂગના લીધે છોડની અંદર લાગે છે અને પ્રાઇમરી ઇન્ફેક્શન છે એ ફૂગ દ્વારા થતું હોય છે અને પછી એની અંદર કૃમિ અને એ બધા મતલબમાં જીવાણુઓ છે એ લાગતા હોય છે અને એના કારણે છે એ છોડ પીળો પડીને સુકાઈ જતો હોય છે. અને આનો જે ફેલાવો છે એ જનરલી આપણે રેળ પિયત આપતા હોઈએ છીએ એના લીધે જે આગળ વધે છે અને આખા ખેતરમાં પણ એ ફેલાતો હોય છે. તો આ જે બાફિયો છે એ આવા પાછળના ઘણા બધા કારણો હોય છે. ખાસ કરીને છે જો આપણે રોપાણ છે એ આપણા ભીની જમીનની અંદર એટલે કે જમીન સુકાયા વગરની હોય અને એની અંદર આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે પણ આ જે રોગ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. બીજું કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં જોઈએ કે ભાઈ જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો આના લીધે પણ જમીનની અંદર આ જે રોગ છે એના જીવાણુઓ હોય છે જમીનની અંદર, એટલે કે જમીનજન્ય ફૂગના લીધે પણ છોડની અંદર છે એ આ રોગ લાગી શકતો હોય છે. બીજું કે અત્યારના જે પરિસ્થિતિમાં જોઈએ કે ભાઈ દિવસ અને રાત્રિના જે તાપમાન છે એમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. તો જ્યારે વાતાવરણની અંદર આ રીતની પરિસ્થિતિઓ આવતી હોય છે ત્યારે પણ આ રોગનો ઉપદ્રવ છે એ સામાન્ય રીતે આપણા જમીનની અંદર આ છે એ રોગ છે એનું પ્રમાણ વધતું હોય છે. તો આના નિયંત્રણ માટે સૌપ્રથમ તો આપણે જે જમીન છે એમાં સેન્દ્રિય કાર્બન ઉમેરવા માટે પાયાની અંદર દેશી ખાતરનો ઉપયોગ છે એ કરતા હોઈએ તો આનું છે એ નિયંત્રણ છે એ આરામથી થઈ શકતું હોય છે. કે બીજું કે આપણે જે એકની એક પડાની અંદર ડુંગળીનું વાવેતર થતું હોય ત્યારે પણ આ રોગનો ઉપદ્રવ આપણને વધારે પ્રમાણમાં જોવા મળતો હોય તો બને ત્યાં સુધી છે એ આપણે પાકની ફેરબદલી કરીને જમીનની અંદર છે એ ડુંગળીનું વાવેતર આપણે કરવું જોઈએ. એક લીલો પડવાશ જે છે એનું પણ આપણે લીલો પડવાશ કરીને પછી આપણે જો ડુંગળીનું વાવેતર કરીએ
તો પણ આપણી જમીનની અંદર છે આ જમીનજન્ય ફૂગ છે અથવા કૃમિ છે એની અસર છે એ આપણને ઓછી જોવા મળે છે અને એનાથી પણ છે એ આપણા પાકને છે આપણે બચાવી શકીએ છીએ. ઊભા પાકની અંદર જ્યારે આ રીતના પરિસ્થિતિઓ સર્જાય અથવા સેન્દ્રિય જૈવિક રીતે જે આપણે જોઈએ કે આપણા પાકની અંદર બાફિયા નામનો રોગ જો ન આવે તો એના માટે જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે જમીનની અંદર સેન્દ્રિય ખાતરની સાથે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ છે, સ્પેસિલોમાઇસિસ છે, આવા જે જૈવિક જીવાણુઓ છે એનો ઉપયોગ આપણે સાથે કરીએ તો પણ આ રોગ છે એનું પ્રમાણ છે આપણા ખેતરની અંદર ઓછું જોવા મળતું હોય છે. જનરલી જો ઊભા પાકની અંદર થાય અને આ જે રાસાયણિક નિયંત્રણની જરૂર પડે તો થાયોફિનાઇટ મિથાઇલ 70% જે વેટેબલ પાવડર આવે છે એ અને એની સાથે મેટાલેક્સિલ પ્લસ મેન્કોજેબ જે પાવડર આવે છે એ પાવડરનો આપણે પિયતની અંદર વીઘે 200 ગ્રામ લેખે પિયતની અંદર આપવામાં આવે તો પણ આ રોગનું છે એ આપણે નિયંત્રણ છે એ ઊભા પાકની અંદર કરી શકાય છે. આભાર કંટારિયા સાહેબ. ખેડૂત મિત્રો, બાફિયાના રોગને કંટ્રોલ કરવો સામાન્ય રીતે થોડો મુશ્કેલ એટલા માટે છે કારણ કે આ જમીનમાં થાય છે. બીજું કે આને તમે ઓળખવા માટે જે સાહેબે વાત કરી એમ કે આ જે તમે ડુંગળી જુઓ છો એ પોચી પડી ગયેલી છે, એ પોચી પડી જાય છે અને એને તમે તોડો તો અંદરથી દુર્ગંધ મારતું આમાંથી પાણી નીકળતું હોય છે, દુર્ગંધ મારે છે. એટલે માટે સાહેબે વાત કરી છે કે ફૂગ પણ લાગે છે, સાથે સાથે કૃમિ પણ લાગે છે અને એક રોગ સાથે બીજી પણ ઘણી બધી ફૂગો ફરતી હોય એને કારણે એનું નિયંત્રણ સંકલિત રીતે કરીએ તો વધારે આપણે પરિણામ મળતા હોય છે. ખેડૂત મિત્રો, ડુંગળી ખૂબ અગત્યનો પાક છે આપણા માટે. જ્યાં જ્યાં ડુંગળી ઉગાડવામાં આવે છે ત્યાં આગોતરું આયોજન પણ આપણે કરવું જોઈએ. જમીનને આપણે ટૂંકમાં જો તાકાતવાળી બનાવીશું ધરતી માતાને તો 100% ત્યારબાદ આપણે જે પણ પાક વાવશું એને ઓછામાં ઓછા રોગ અને જીવાતો લાગશે. તો આવા સંજોગોની અંદર બાફિયાના રોગની વાત આજે આપણે જે કરી છે તો એ માહિતી છે એનો જો તમને સમયસર એનું નિરાકરણ માટેના જો પગલાં ભરશો અને જે કળી પસંદ કરો છો એ કળી પણ સારી પસંદ કરો, નકર પસંદ કરો અને નબળી કળી નહીં. બીજું કે રોપાણ છે એની ઊંડાઈ છે પણ એ પણ ખૂબ અગત્યની હોય છે. ઘણી વખત વધારે પડતી ઊંડી, વધારે પડતી ઉપર, આવા સંજોગોની અંદર પણ ઘણી વખત એને વધારે તાપમાન ઉપર રહેતો લાગે તો એને લીધે અથવા તો વધારે ઊંડી છોપવાથી પણ મુશ્કેલી ઊભી થાય. અથવા સાહેબે વાત કરી એમ કે ભીની જમીનમાં જો ડુંગળી છોપવામાં આવે કળી તો ઘણી વખત ભીની જમીનની અંદર એને બાફિયા લાગવાના ચાન્સ વધી જતી હોય છે. આજે ફ્યુઝેરિયમ નામની ફૂગ અને અન્ય ફૂગો ખૂબ જ જમીનમાં વધી રહી છે. આવા સંજોગોમાં સાહેબે વાત કરી એમ કે ટ્રાઇકોડર્મા છે, જૈવિક નિયંત્રણ છે ફૂગનું, એનું તમે સમયસર એના પાયામાંથી જો તમે કરશો, એને નાખવાનું કામ કરશો તો મોટે ભાગે ધીમે ધીમે આ ફૂગ છે એ જીવાણુ ઘટશે. જમીનને તંદુરસ્ત બનાવશું તો 100% આપણે સારું ઉત્પાદન મેળવી શકશું. વધારે પડતું પિયત આપવાથી પણ નુકસાન થાય છે. આ બાફિયાના રોગને ઉત્તેજન મળે છે તો વધારે પડતું પાણી પણ ન આપવું જોઈએ. નબળું પાણી હોય તો પણ મુશ્કેલી ઊભી કરે છે. ત્યારબાદ ઘણી વખત ખેડૂત મિત્રો તમે યુરિયા છે એ વધારે પડતું નાખી ગયો છો, જરૂર કરતાં વધારે યુરિયા નાખવાથી પણ બાફિયાનું પ્રમાણ વધે છે. તો તમે સામાન્ય રીતે આ માહિતી છે એનો જો સારી રીતે ઉપયોગ કરશો અને બાફિયાને કઈ રીતે નિયંત્રણ કરી શકીએ કે આવતો અટકાવી શકીએ એના પગલાં જો સમયસર તમે લેશો તો 100% તમે બાફિયાના રોગને દૂર રાખી શકશો અને સારું ઉત્પાદન મેળવીશું. બજાર ભાવ પણ સારા મળશે અને પાણી સાથે ફેલાતો હોવાથી વધારે પડતું પાણી ટૂંકમાં આપવું નહીં. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. વધુ વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા મારી વિનંતી છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર કંટારિયા સાહેબ. ખેડૂત મિત્રો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ ખેડૂત મિત્રો.